સભાવાળું મારો ભગવાન બોલતો હશે પ્રજાપતિઓ, મુશિયન ભવાની બત્રીસી માતા બોલતી છું કે હું બોલી હતી કે ઉત્તરાયણ નો દાડો કા ઉત્તરાયણ નો બીજો દાડો દેખતી ન કરું તો મારું નામ સધી નહીં. તો મુશિયન ભવાના કાંઠે ન ધૂણતી હોત, મુશિયન ભવાના બત્રીસી ન બોલતી હોત તો 14 વરે ઓખે દેખતી ન કરત. હે તો આ ગાદીએ હું સતવાળી માતા છું, હું મોરાલના રજવાડાની હું સધી છું અને આ ગાદીએ ધૂણું છું હું સગન હું સતથી ધૂણી રહી છું. પછી આ તો દીનાને હોનાનો હુરજ ઉગાડ્યો છે. હે ને કે 12 વાર 13 વાર આંખે વાધળું બૈરું લઈને ફરવું કાઠું છે પૂછ્યાઓ, હાથ પગ ન હોત ચાલે પણ આંખે ના દેખાય ને ફેરવવું ને એ દોરું છે. અને 14 વર્ષ દાતા આ બેન દેખતી કરી છે, આંખે ભારતી કરી છે, એનું અધળા પણ દૂર કર્યું હોય ને તો મેં મોરાલ વાળી એ કર્યું છે. ચમકે દીના જગતમાં મન સધીન બધું ખમાય, મન સધીન મેણું નથી ખમાતું. હો ભાઈ તું મને આઈને કહેતો કે મારી દુનિયા ચેવું બોલે કે દીના આજે કોઈ બોલતા નહીં. તો મને મેણા મારે તર મન સધીન વાંચી દોટ કરતા ફાવે. હે અન દુનિયામાં કેતી છે કે ભુવન ખબર નહીં અમે શું બોલા છે, તમે ને તમારો બાપ શું બોલે છે ને એના સુધી મારી માતાને ખબર છે. ભાઈ અને પુરાવો કરવો જ કરી નોખજો લ્યા. ઘરથી એડો ને હું ધીત ધારીને આવો છો ને એના શીખે સગન હું બોલવા વાળી માતા છું. સોય ગોમના માળી કાલ બેઠા હતા ને પૂછ્યું તો મારી અમારા ઘરમાં સધી હોય તો હું ધીત ધારું ને ધીત ભોજી કે હું મોનો તાર હું માતા બોલી કે 19 વર્ષ તારો ભાઈ બોલતો છે આવડી મોટી તો ધીત છે. તો કે ના માડી આ માતા બે હાડવી છે ને મારી ધીજ મેલેલી છે ને એ ધીજ માતા કે તો સધી બે હાડવી. તો કે તો હારું 2 જણા થઈને બહાર ધારી ના આવો કે હારું મારી 2 જણા બહાર જ્યાં ધીજ ધારીને આયા કે બોલો ભુવાજી કીધું દુનિયામાં તે 1000 ભુવા ફેરવ્યા છે, આ સિયન ભુવો નોખો છે. સમ નોખો છે કેમ કે 17 વરે બોલતો કર્યો ને 14 વરે બઈન બાળતી કરી હોય તો તારા ધીજડા ફીજડા મારી કહેવાની તેવડ છે ભાઈ. અને ચમ કહેવાની તેવડ છે ચમ કે મેં તારા અહીંયા પાઠ કર્યો છે, હું તારે અહીંયા આવ્યો છું, 50 જણા વસમો તે મને પૂછ્યું છે ને હું ના બોલું મારી આબરૂ થાય, મારા જેવની આબરૂ થાય. પણ કીધું બેઠી તો મારું નામ જરૂરી એ સભાવાળું કદાચ વાવ થરાદ છોડી મેલું, હું માતા બોલી કે વાવ થરાદ છોડી મેલું, બનાસકાંઠો છોડી મેલું, ઉત્તર ગુજરાત છોડી મેલું, 500 કિલોમીટર દૂર છું અને દ્વારકાના ઠાકર ને મળું, ઠાકર ની ઉપરની ધજા ધારી હોય તો એમ મંજક હું મોરાલની માતા ધોણવા વળી છું. ભાઈ મેં એવો પુરાવો કર્યો. પછી દુનિયા કે કિશન બહુ ઢાબુ બનાવે છે, લાખો રૂપિયા ખર્ચે છે, કોઈના કાકડા ને કોઈના લેબુ વાઢીને બીજાને ભૂવાન વાકોટા કરીને પૈસા નથી લીધા. આ 14 વર્ષ દાતા દેખતી કરી છે, 25 લાખ ગરધણી ખર્ચ્યા છે ને હવે દીનાન ગુણ કે લાખ આય તોય હાલે હાલે. જેમ કે 12 વર્ષ પહેલા ડોક્ટર ના 25 લાખ વાપરીને આવ્યો. પાર્ટી આવી 50,000 આલીજી ઓમનો નથાલીજી. આ 50,000 તું બીજી રીતે લેવા હોત ને અંધારામ ગોળીઓ નહીં મારી ટાઈમ આલેલો હોય છે. જેવો ટાઈમ 21 દાડા 51 દાડા 61 દાડા 62 દાડા 65 દાડા આટલા દાડમ બને તો મારી માતાના તારે પ્રસાદે કરવો. છોકરા આલ્યા છે ધીજ મારીને આલ્યા છે. દીનાન બોલી હતી કે ઉત્તરાયણ નો દાડો બને દેખતી ન કરું મારું નામ જરૂરી. દીના 1 દાડો 1 કલાક 1 સેકન્ડ આગા પાછી થવા દીધી હોત મોંજીક માતા બોલું. હે શું બોલી હતી કે દીના શું 11 ના 12 વાગવા જ્યું તો મારું નામ માતા નહીં. ભાઈ આ પૈસા હારું કરીને લીધા છે.
ટીનામું માતા બોલીને મેં બનાવ્યું. હમું કર્યું, હાજું કર્યું, દેખતી કરી તો મારા જીવની તેવડ છે. કે વેળાએ મારી આવતી મેલડીના જાજા રોમ રોમ છેલે રાવણાને ખૂબ મજા. મારી મેલડીનો ભગવાન મજા કે છે, દરબારો ખૂબ મજા. ભાઈ બરોબર હું શિયન ભવાની બત્રી શી માતા બોલતી છું, હું મોરાલની મેલડી બોલતી છું કે હું બોલું ને ડીનામું બનાવવા વાળી છું. સભા વાળું મારી મેલડીનો રોમ બોલતો હશે લે. સગન મજા, ગોમે ગોમના મેમોનો ખૂબ મજા, પ્રહલાદ મજા. બોલીને બનાવ્યું છે કે ખાખી ના પહેરાવું મારું નોમ જેરું ને, અને બોલીને પહેરાય. પણ મારી શરીનો ભગવાન બોલતો હોય છે ને વેળામાં શિયન ભવાની બત્રી શી માતા બોલતી હશું લે કે મારી મેલડીની વાતો જુદી છે લે. હું આ ગાડીનું ધર્મ છું, આ ગાડીની પુનાઈ છું, આ ગાડીએ જેટલું બોલું હું એટલું બનાવવા વાળી છું. ભાઈ સભા વાળું પણ પેલા એ બોલી જે જેવું ભાવથી આવશે અને જેને જેવો ભાવ હશે એવું મળશે. ચમકે મન જેવને ખબર છે કે આ 2 રવિવાર આવવાનો છે, આ 4 રવિવાર આવવાનો છે, આ મતલબથી આવે છે, આ ક્ષેત્રમાં આવે છે, આ ઓટો મારવા આવે છે, કે આ ફરવા આવે છે. પણ સભાવાળું દરબારો મારો ભગવાન બોલતો હશે ને હું તમારું જેવ છું. ભાઈ દરબારો હું તમારી માતા છું, બોલી સુન બનાયા વળી હું રહેશું નહીં લે. પણ મારો ભગવાન બોલતો હશે ને વેળાએ હું શિયન ભવાની બત્રી શી માતા બોલતી છું કે અણધાર્યો લાભ ના આલું તું સગન મારું નોમ મેલડી ને. ભાઈ ચમક જેને દેવ ઉપર વિશ્વાસ હોય ને જેને પરવો હોય એને મોજા વગર મળે. ભાઈ પછી પ્રહલાદ મારી મેલડીનો રોમ બોલતો હોય છે કે દુનિયા કે માતા હોય તમને બતાવો ને એનું પ્રમાણ પુરાવા લો. તો મારા દેવને તો સાબિત કરવા જવાની જરૂર નહીં કે હું જેવું છું. પછી જગત એવું કે મોણાના પંડમાં આવે એ સાચું ખોટું તો ભાઈ સાચું છે. ચમક જે દાડે તમારું એજ્યુકેશન નતું ને એ દાડે ચરક ઋષિ ચરક અને અશ્વિની કુમાર જેવા વેદ હતા. જે દાડે તમારા BHMS MBBS સર્જન જેવી ડિગ્રીઓ નથી એ દાડે જે ઋષિ કુમાર અશ્વિની કુમાર હતા જે આયુર્વેદના રચિયાત કહેવામાં આવે છે. જે દાડે તમારા સાયન્સ પાસે વિમાન નતું ને એ દાડે રાવણ પાસે પુષ્કળ વિમાન નતું. ભાઈ અને જે દાડે તમે એન્જિનિયર કરીને માપ લેતા થયા ને એના પહેલનું સૂર્યનું કોણાર્ક મંદિર, ખજુરાહો મંદિર, 12 જ્યોતિર્લિંગો, સોમનાથના મંદિર, 51 શક્તિપીઠના મંદિરો બન્યા છે. હજારો ટનના પથરાઈ મંદિર ઉપર મેલ્યા હતા. ભાઈ દ્વારકા નગરી જે પોણીમાં છે એના માપથી ધોબલા બોબલા ફિટ કરેલા છે ને કોઈ એન્જિનિયરે નહીં કર્યા. એક રાતમાં રોણકીની વાવ બની છે એ કોઈ એન્જિનિયર નતો રાતોરાત બનાવીને ગયો છે. એ રાતોરાત બાબરો ભૂત હતો ને એક રાતમાં રોણકી વાવ બાંધેલી છે. એવી તો ઘણી વાવો છે. એવા તો ઘણા જુનાગઢના કુવા છે. જે દાડે સાયન્સની નતું, જે દાડે એન્જિનિયર નથી એ દાડે જુનાગઢની અંદર 9999 પગથિયા બન્યા છે. ભાઈ જે દાડે તમારો ગૂગલ મેપ નતું ને એ દાડે આ ભારતની અંદર વિશ્વની અંદર જે 4 મઠ છે અને 4 મઠનું અંતર હરખું છે. પહેલા મઠથી બીજા મઠ વચ્ચેનું અંતર, બીજા મઠથી ત્રીજા મઠ વચ્ચેનું અંતર, ત્રીજા મઠથી ચોથા મઠ વચ્ચેનું અંતર હરખું છે. એ કિલોમીટર હરખા છે. પછી અંધારી રાતે ઉભા હોય અને પ્રહલાદ મોશી અને ભવાની બત્રીસી મેલડી હું બોલું
કે અંધારી રાતે ઉભા હોય ને તમારો કોઈ હાથ ચાલવા વાળું ન હોય ને તમારો હાથ પકડી લે તમને ગાડી બેહાડીને ઘર સુધી મૂકી જાય એનું નામ માતા. કોઈ તમને ટેકો ન કરતું હોય જો અહીંયા આવતો હોય અને ભુવાજીને કીધું હોય મારે ભુવાજી પૈસે ટકે કોમ નથી થતો ને ભુવાજી કીધું સારું તને ગમે એ હાથ ઓપ્શન મળી જાય ગમે તે તને સપોર્ટ કરી જાય ને કોઈ અણધાર્યો માણસ તમને 2 લાખ 5 લાખ આલી જાય ને સપોર્ટ કરી જાય એનું નામ દેવ. જગતના ડોક્ટર છૂટી પડ્યા હોય રિપોર્ટમાં કોઈ ના આવતો અને કોક ભૂવો ડોટ નો ખીન કે જા ખાવા થઈ જાય જામ મજા થઈ જાય રિપોર્ટ નહીં લાવી જાય અને ડોક્ટર રજા આલે ને એનું નામ માતા. પછી કોઈ તમારા પુરાવાન પ્રમાણ માટે માતાજી કોઈ હાથમાં ગદાન બકરીન વાઘ ઉપર બેન કોઈ હાજર ના થાય. ભાઈ સભાવાળું જગતમાં જેવું છું પણ ગરજણીઓ વેળાએ હું શેન ભવાની મેલડી બોલતી છું કે મારી મેલડીની વાતો જુદી છે હું બોલું એટલું હું બનાવવા વાળી છું એટલે દરબાર અણધાર્યો લાભ ના આલું તો મારું નામ મેલડી પણ દિવસો શેટા નહીં ઢોકડા છે ઘણા શેટા છે અને છોકરાને તારા પરિવારે છોકરે મજા 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 અને મજા 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 ન કરી આલું તો મારું નામ મેલડી ભાઈ. બેટરી પતી ગઈ છે. લ્યો ચાલુ થઈ ગયો. ભાઈ ધણી એમ કે છે 50 કિલોમીટર વગર ડીઝલે અમારી ગાડી જી અને ગીજામ પૈસા નતા. સભાવાળો કે જગતમાં જેવ છું હું મોને એની માતા છું ન મોને તું તાર ઘર રહેવાનું મારે જરૂર નહીં જગત. હા જીવને કોઈ જરૂર નહીં હોતી. મોણા મતલબ છે મંદિરમાં જઈને અરજ કરે કે મારી છોકરાને હાલ દે છોકરાને છોકરો હાલ દે છોકરાને વહુ હાલ દે એને નોકરી હાલ દે એને છોકરો હાલ દે તોય માતા ભોળી થઈને એમ કે જા ભાઈ તાર મજા થઈ જાય. ભાઈ ને માતાને કોઈ છોકરા મોટા કરવા જવું પડે જીવને કોઈ ખવડાવવા જવાની જરૂર ખરી ના. પણ જેવું દરિયા જેવું છે એમાં તમને મોંથી લોટો ભરીને લેતા વળવું જોઈએ ભાઈ. પછી પાવર તમે મોનવી આગળ કરી કો માતા આગળ નો કરી. માતા દેવ આગળ કશું ન થાય પણ દરબાર જો મજા 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 ન કરી આલું મારું નામ મેલડી. જા કદાચ વેટ ન હોય ને વેટ ન કરવા ઉતરું તો મારું નામ માતા નહીં. બોલો વગેરે.